મિડલ ક્લાસ લોકો છે ને એ ઘણીવાર ફરિયાદ કરતા હોય કે અમારે બચત થતી નથી, તો આ વિડીયો તમારા માટે છે. જો તમને એવું લોકોને લાગતું હોય કે આ તમારે રૂપિયાની બચત નથી થતી, તો તમારે લોકોએ પોસ્ટ ઓફિસમાં જવું જોઈએ અને તમારે એક ખાતું ખોલાવવાનું નામ છે, અને આ ખાતાનું નામ છે રિકરિંગ ખાતું. રિકરિંગ ખાતામાં કેવું હોય છે ફ્રેન્ડ્સ, તો કે તમારે લોકોએ કાં તો દરરોજ 100 રૂપિયા 50 રૂપિયા એમ જમા કરાવવાના હોય છે, અથવા તમે લોકો દર મહિને મિનિમમ 500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો કે ભાઈ 500 રૂપિયા હું દર મહિને જમા કરાવીશ. હવે ઘણા લોકો મને પૂછતા હોય કે સર અમે દરરોજના 100 રૂપિયા જમા કરાવીએ તો કેટલો બધો સમય લાગે રૂપિયા ભેગા થતા. આમ પણ જો 100 રૂપિયા તમારા ખીચામાં હશે તો વપરાય તો જવાના જ છે. તો એના કરતાં બેટર છે ને ફ્રેન્ડ્સ કે તમે લોકો 100 રૂપિયા છે એ પોસ્ટ ઓફિસમાં જમા કરાવો, બચત કરાવો, કારણ કે બચત તમારો નાનો ભાઈ છે. સપોઝ કરો કે તમે લોકો 100 રૂપિયા દરરોજના જમા કરાવો છો, 100 રૂપિયા દરરોજના, તો મહિનામાં દિવસો હોય 30, તો 30 ગુણ્યા 100 કરો એટલે કેટલા રૂપિયા થયા ફ્રેન્ડ્સ? 3000 રૂપિયા થયા મહિનાના. એક મહિનાના 3000 રૂપિયા, તો આપણે 12 મહિના હોય તો 12 મહિનાના કેટલા રૂપિયાની બચત થશે? 36000 રૂપિયાની. 36000 રૂપિયા કાંઈ નહીં ને મિનિમમ તમને 3000 રૂપિયા વર્ષે કદાચ વ્યાજ આપે, કદાચ, તો 36000 પણ 3,39,000ની એક વર્ષની બચત થઈ. તો 10 વર્ષની બચત કેટલી થઈ તમારી? એને ગુણ્યા 10 વર્ષ કરો તો 10 વર્ષના થયા 4 થી 5 લાખ રૂપિયા. બરોબર છે ફ્રેન્ડ્સ? તો હું તમને લોકોને એક સજેસ્ટ કરું છું ફ્રેન્ડ્સ, એક એડવાઇઝર તરીકે, એક પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે, કે તમે લોકો કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, પણ નાની નાની અમાઉન્ટની બચત કરતા થઈ જાઓ, કારણ કે બચત છે એ તમારો એક નાનો ભાઈ છે ફ્રેન્ડ્સ. દુનિયામાં જ્યારે તમને કોઈ તમારું સગુવાલું કામ નહીં આવે, તમારા પોતાના કામ નહીં આવે, ત્યારે તમારી પોતાની બચત કામ આવશે. આ બચતના આધારે તમે તમારા સપનાઓ પૂરા કરી શકશો, તમારો બિઝનેસ કરી શકશો, તમારા કોઈ પણ કાર્ય છે ફાઇનાન્શિયલ એ પૂરા કરી શકશો. તમારે દીકરીને મેરેજ કરાવવા છે, સંતાનને ભણાવવું છે, તો અત્યારથી દર મહિને 100 રૂપિયા, દરરોજના 100 રૂપિયા, દર મહિને 500 રૂપિયા, જેવી રીતના તમારાથી બચત થાય એવી પોસ્ટ ઓફિસમાં જાઓ, એક ફોર્મ ભરો, રિકરિંગ ખાતું ખોલાવો અને બચત કરો ગાઈસ, કારણ કે બચત જ તમને લોકોને ભવિષ્યમાં આગળ લઈ જશે. તમારી નાની નાની બચત છે એ અત્યારે તમને લોકોને નહીં દેખાય, પણ જ્યારે એક સાથે રૂપિયા ઘણા બધા આવશે ને ત્યારે બહુ દેખાશે ફ્રેન્ડ્સ. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને મને ફોલો કરી લો ફ્રેન્ડ્સ. જય દ્વારકા.